तो हेलो मित्रों, केम छो बधा। स्वागत है तमारो मारा एक नवा विडियो में। तो दोस्तों, आजना विडियो में आपणे जाणीशुं आपणे घरे बैठा गूगल पे एप्लिकेशन ने चालू केवी रीते करवी। मित्रों, तमे घरे बैठा मात्र 5 मिनिटनी अंदर ज गूगल पे एप्लिकेशन ने चालू करी शको छो। ए केवी रीते करवानुं छे ए जाणवा माटे बस विडियो पूरो जोई लेजो। तो चालो दोस्तों, विडियो ने शरू करीए। बट शरू करता पहला एक नानकड़ी रिक्वेस्ट है, તમે ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય, ચેનલ જે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલા ઘંટીના આઇકને પ્રેસ કરી અને ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી તમે અમારા નવા વિડીયો સૌથી પહેલાં જોઈ શકો છો। તો ચાલો દોસ્તો, વિડીયોને શરૂ કરીએ। તો જો મિત્રો, સૌથી પહેલાં તો તમારી પાસે જે પણ એપ્લિકેશન હોય ગૂગલ પેની કે એ એપ્લિકેશન તમારે ડિલીટ કરી દેવાની છે। ડિલીટ કરી અને મિત્રો તમારે લેટેસ્ટ એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની છે। લેટેસ્ટ એપ્લિકેશનની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જશો એટલે તમને અહીંયા એક લિંક મળશે, એમાં ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમારું પ્લે સ્ટોર ઓપન થઈ જશે અને તમારી લેટેસ્ટ એપ્લિકેશન ઓપન થઈ જશે। તમારે એ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવાની છે। લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કરશો એટલે તમારી સામે કંઈક આ રીતનું ઓપ્શન આવી જશે। હવે મિત્રો, સૌથી પહેલાં તો તમારી સામે કંઈક આ રીતનું ઓપ્શન આવી જશે। મિત્રો, હું સૌથી પહેલાં તો ગૂગલ પેની એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી લઉં, પછી તમને જણાવું। તો દોસ્તો, એપ્લિકેશન ઇન્સ્ટોલ થાય ત્યાં સુધી તમે આ વિડીયોને એક લાઇક કરી દેજો અને તમે ક્યાંથી આ વિડીયો જોવો છો કમેન્ટમાં તમારા જે સિટીનું નામ છે કમેન્ટ કરો, જેથી અમને પણ ખબર પડે કે અમારા વિડીયો ક્યાં ક્યાં સુધી જોવાય છે। તો ચાલો દોસ્તો, સૌથી પહેલાં તો હું ગૂગલ પેની એપ્લિકેશન ઓપન કરી લઉં। તો એપ્લિકેશન ઓપન કરશો એટલે તમારી સામે કંઈક આ રીતે ઓપ્શન આવી જશે। હવે તમારી પાસે જેટલી પણ પરમિશન આવે એને તમારે અલાઉ કરી દેવાની છે, મંજૂરી આપવા ઉપર ક્લિક કરી દેવાની છે। ક્લિક કરશો એટલે તમારો મોબાઈલ નંબરનો ઓપ્શન આવશે। તમારે અહીંયા તમારા બેંક એકાઉન્ટ સાથે જે નંબર લિંક હોય એ મોબાઈલ નંબર તમારે આમાં એન્ટર કરી દેવાનો છે અને મોબાઈલ નંબર તમારા નીચે લખેલા આવી જશે, એમાં ક્લિક કરશો એટલે ઓટોમેટિક ફિલ થઈ જશે। તો તમારે આગળ વધુ ઉપર ક્લિક કરવાનું છે। હવે તમારી ઈમેલ આઈડી આવી જશે, તો તમારે આગળ વધુ ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે તમારા મોબાઈલ નંબરમાં એક ઓટીપી આવશે અને વેરિફિકેશન થશે કે આ તમારો નંબર છે એ ઓરિજિનલ છે કે નહીં, ચાલુ છે કે નહીં, એ વેરિફિકેશન થશે એટલે તમારે જોઈ શકો છો આ રીતે ઓપ્શન આવી જશે। હવે તમારે અહીંયા જે ઓટીપી આવે એ ઓટીપી નાખી દેવાનું છે। ઘણા કેસમાં ઓટોમેટિક લખાઈ જાય છે, તો મારામાં ઓટોમેટિક લખાઈ ગયું છે। હવે મિત્રો, આપણે થોડી વાર રાહ જોવાની છે એટલે આપણી સામે કંઈક આ રીતે ઓપ્શન આવી જશે। હવે મિત્રો, આમાં તમારે લોક લગાડવાનો છે, તમારે એપ્લિકેશનનો લોક સિલેક્ટ કરી લેવાનો છે। તમારે તમારા ફોનનો જે લોક છે એનો ઉપયોગ કરવો છે કે ગૂગલ પે માટે અલગથી લોક બનાવવો છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે। તો હું તો અત્યારે ફોનનો લોક યુઝ કરું છું કે મારા ફોનનો જે લોક છે એ જ મારા ગૂગલ પેનો પાસવર્ડ બની જશે। તો તમારા ફોનનો લોક તમારે દઈ દેવાનો છે, જે લોક હોય એ તમારે નાખી દેવાનું છે એટલે તમારું એપ્લિકેશન છે એ ખુલી જશે। તમારી સામે કંઈક આ રીતે ઓપ્શન આવી જશે। હવે અહીંયા ચાલુ રાખો ઉપર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે એપ્લિકેશન ખુલી જશે। બટ મિત્રો, હજી તમારે આમાં બેંક એકાઉન્ટ એડ કરવાનું રહેશે, પછી તમે આનો યુઝ કરી શકો છો। તો એના માટે ઉપર લખેલું છે બેંક એકાઉન્ટ ઉમેરો, એમાં તમારે ક્લિક કરી દેવાનું છે। બેંક એકાઉન્ટ ઉમેરોમાં ક્લિક કરશો એટલે બધા બેંકોની લિસ્ટ આવી જશે। તમારે જે બેંકમાં એકાઉન્ટ હોય એ બેંક તમારે સિલેક્ટ કરી લેવાની છે। દેશના જેટલા પણ મોટી મોટી બેંકો છે બધી અહીંયા આવી ગઈ છે। એક્સિસ બેંક, HDFC બેંક, ICICI, SBI, બરોડા, પંજાબ નેશનલ બેંક બધી અહીંયા આવી ગઈ છે અને તમારું ખાતું નીચે ઘણી બધી બેંકો આવેલી છે। તમારે જેમાં ખાતું હોય એ બેંક પસંદ કરી લેવાની છે। જો તમારી બેંક ન મળે તો અહીંયા સર્ચનું બટન છે, એમાં ક્લિક કરી અને તમારે બેંકનું નામ લખી લેવાનું છે, સર્ચ કરી લેવાનું છે। તો મારું ખાતું છે ગુજરાત ગ્રામીણ બેંકમાં છે, તો હું ગ્રામીણ બેંક સિલેક્ટ કરી લઉં છું। ત્યારબાદ તમારી સામે કંઈક આ રીતનું ઓપ્શન આવી જશે। હવે તમારે અહીંયા ફરીથી જેટલી પણ પરમિશન માગે એને તમારે મંજૂરી આપી દેવાની છે। મંજૂરી આપશો એટલે તમારા મોબાઈલ નંબરમાંથી એક મેસેજ જશે બેંકના સર્વરમાં અને એમાં વેરિફિકેશન થશે કે તમારો નંબર બેંકમાં લિંક છે કે નહીં અને તમારો નંબર કયા એકાઉન્ટ સાથે લિંક છે એ વેરિફિકેશન થશે। એટલે થોડી વાર તમારે રાહ જોઈ લેવાની છે। થોડી વાર રાહ જોશો એટલે તમારા એકાઉન્ટની ડિટેલ આવી જશે, તમારા બેંક એકાઉન્ટના છેલ્લા 4 આંકડા આવી જશે, તમારે જોઈ લેવાના છે। ત્યારબાદ શરૂ રાખો ઉપર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતે ઓપ્શન આવી જશે। હવે તમારા ફોનમાં એક ઓટીપી આવશે, એ ઓટીપી તમારા બેંક તરફથી હશે, તમારે એ નાખી દેવાનું છે। નાખી એટલે તમારી સામે કંઈક આ રીતે ઓપ્શન આવી જશે। હવે તમારે તમારા એટીએમ કાર્ડના છેલ્લા 6 આંકડા આમાં નાખવાના રહેશે। તમારા બેંક એકાઉન્ટમાં તમારી બેંકમાં એક એટીએમ કાર્ડ છે, તમારે એના છેલ્લા 6 આંકડા આમાં લખી લેવાના છે। ત્યારબાદ તમારે એક્સપાયરી ડેટ સિલેક્ટ કરવાની છે, તો એ સિલેક્ટ કરશો ત્યારબાદ તમારી સામે કંઈક આ રીતે ઓપ્શન આવી જશે। હવે તમારે એક યુપીઆઈ પિન સેટ કરવાનો રહેશે। તમારા યુપીઆઈમાં જ્યારે ટ્રાન્ઝેક્શન કરશો ત્યારે તમારે એક યુપીઆઈ પિન બનાવવાનો રહેશે। તો તમારે અહીંયા પિન બનાવવા ઉપર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આ રીતનું ઓપ્શન આવી જશે। હવે થોડી વાર રાહ જોવાની છે અને તમારા બેંક તરફથી તમને એક ઓટીપી આવશે, એ ઓટીપી તમારે આમાં એન્ટર કરી દેવાનું છે। ઓટીપી એન્ટર કરશો એટલે તમારી સામે યુપીઆઈ પિન બનાવવાનો ઓપ્શન આવી જશે। હવે તમારે તમારે જે પણ યુપીઆઈ પિન બનાવવાનો હોય એ પિન તમારે અહીંયા એન્ટર કરી દેવાનું છે। પિન એન્ટર કરશો એટલે ફરીવાર પિન એન્ટર કરવાનો ઓપ્શન આવી જશે। તમારે
ફરીવાર એ પિન એન્ટર કરી દેવાનું છે એટલે કન્ફર્મ થઈ જાય. ત્યારબાદ તમારું જે એપ્લિકેશન છે એ ઓપન થઈ જશે અને તમારું યુપીઆઈ પિન છે સેટ થઈ જશે. તો મિત્રો આવી રીતે તમે ગૂગલ પે એપ્લિકેશનને માત્ર 5 મિનિટની અંદર ચાલુ કરી શકો છો. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો છે કમેન્ટમાં જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.